દ્વારકાધીશ મિત્રો. તો આજના બ્લોગમાં આપણે જવાના છે પાવાગઢ. ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવ્યા છે, તો બધા સપોર્ટ કરતા રહેજો આ રીતે, જેવો આગલા બ્લોગમાં તમે સપોર્ટ કર્યો હતો. અને અત્યારે ભાટિયાથી વડોદરાની બસ કરી અને પછીની આગળનું જોવું કઈ રીતના છે બુકિંગ. તો અત્યારે ભાટિયાથી નીકળી ગયા છે. મારે તમને બધાને એક વાત કેવી છે કે માણસ બહારે જાય ત્યારે બહારથી કંઈક નાસ્તો કે લઈએ. તો તમને એક વસ્તુ બતાવું, આ જો આ બધો ઘરેથી નાસ્તો લીધો દુકાનેથી, બસમાં ખાવા માટે સ્પેશિયલ નાસ્તો લીધો. જમવાનો બ્રેક હતો એ પૂરો થઈ ગયો છે અને હવે બસ નીકળી ગઈ પાછી. તો હવે મળીએ સવારે. તો કંઈક આ રીતના છે નજારો. તો મસ્ત વરસાદ આવી ગયો છે. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો અત્યારે વડોદરા પૂગી ગયા અને વરસાદ રસ્તામાં ફૂલ હતો અને વડોદરામાં એ ફૂલ છે. અને જોવો તમે દ્રશ્યો, ખતરનાક વરસાદ. વડોદરામાં પાણી ભરાઈ ગયા, પૂરની સ્થિતિ હાલ સર્જાઈ રહી છે. રૂમ જોવા માટે આવ્યા, હોટલમાં જવું આવું છે. અત્યારે અહીંયા રૂમ રાખીએ છીએ, ફ્રેશ થઈને પછી પાવાગઢ જઈશું દર્શન માટે અને રિટર્ન આવી પછી રાતે અહીંયા રહેશું અને સવારે નીકળી જશું અહીંથી ભાવનગર. એ રીતના પ્લાન છે, બાકી જોઈએ કઈ રીતના કરીએ આગળ. તો તમને હોટલ બતાવું કેવી છે. આ રીતના કંઈક છે, જોઈએ રૂમ સેટિંગ આવે છે કેવું છે. રૂમ બતાવે હમણાં એટલે ભાવ વધારે છે અને રૂમ એવો બધો કંઈ ખાસ છે નહીં, એટલે જોઈ લઈએ. ફાઇનલી આપણે રૂમ કરી લીધો છે બુક. 2-3 હોટલ જોઈ, રૂમ ના પસંદ આવ્યો પણ એક જગ્યાએ આવી ગયો છે સસ્તો અને સારો, કારણ કે આપણું બજેટ એટલું બધું નથી હાઈ. તો તમને બતાવીએ રૂમ. ખાસ કરીને આ બારી માટે થઈને લીધો તો રૂમ, કારણ કે બારી મોટી છે, વ્યૂ મસ્ત આવે છે. વરસાદ આવે તો આપણે અહીંથી ખબર પડે. જો તો ચાલો હવે મળીએ, અમે ફ્રેશ થઈ જઈએ અને પછી પાવાગઢ માટે નીકળવું છે. તો અહીંથી નીકળી અને પછી તમને આગળનું બતાવીએ. જો ગાઈઝ, અમારી હોટલ રૂમ છે. અહીંયા બહાર વાંદરા આવી ગયા છે. જો એક નાનકડું બચ્યું છે, વરસાદના બિચારા હેરાન થાય છે, ખાવાનું ગોતે. હવે અહીંથી રેલવે સ્ટેશન બાજુ જવાનું, રેલવે સ્ટેશન નહીં, બસ સ્ટેશન બાજુ જવાનું છે. અને ત્યાંથી 10 ને 20ની બસ છે. અને અત્યારે 9:15 જેવું થયું છે. આગળ જઈને નાસ્તો જોવું, કંઈક નાસ્તો હોય તો કર્યું, પછી ડાયરેક્ટ બસમાં બેસીને પાવાગઢ. અમે લોકો રેડી થઈ ગયા છે અને હવે અહીંથી બરોડા બસ સ્ટેશને જાઉં. અને 10 ને 20ની બસ છે. તો હવે ત્યાં જઈને જોઈએ. હજી તો 9 વાગ્યા છે, એટલે નાસ્તો કર્યો અને પછી નીકળશું. જો તમને બારીનો વ્યૂ બતાવી દઉં.
જો આ કંઈક હોટલનો નજારો છે. આ હોટલમાં અમે સ્ટે કરીએ છીએ આજે. હોટલ સિદ્ધાર્થ કરીને છે, બરોડા બસ સ્ટેશનની પાછળની સાઈડ જ આવેલી છે. અને અહીંયા અમારો રૂમ છે. તો અત્યારે હવે નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ બાજુ હાલીને. કૃષ્ણ પાછળ આવે છે, તો મળીએ આગળ. બરોડા બસ સ્ટેશન પહોંચી ગયા છે અને ટ્રાફિક બહુ છે. ને 10 ને 20 બસનો ટાઈમ છે, તો જોઈએ હવે કંઈ આવે. અમદાવાદ ગીતા મંદિર અને છોટાઉદેપુર સમથિંગ એક બસ છે, તો રાહ જોઈએ. એટલે આ સમોસા લઈ લીધા છે અહીંથી બાજુમાંથી, તો ટેસ્ટ કરીને કહીએ કે કેવા છે. જો બરોડા બસ સ્ટેશનેથી સમોસા લીધા છે, પેટ ખરાબ થાય કે સારું થાય એ ખબર નથી. મસ્ત છે સમોસા સારા છે, વાંધો નથી, પણ ભેગો ચટણી, આપણી બાજુ ચટણી મળે, અહીંયા સોસ વધારે હોય એટલે મજા ના આવે. બાકી 10માંથી 5 રેટિંગ આપ્યું અમે. તો કેટલા આપી? 6.5. સેન્ડવિચ ટ્રાય કરીએ હવે અત્યારે. જો તમને બતાવી દઈએ, આવું છે કંઈક બ્રેડના કટકા છે, અને એમાં ફેંકી દીધું, અંદર કંઈક શાકભાજી નાખી દીધા લીલા. જોઈએ કેવું લાગીએ તને? અહીંયા લીધી પણ કૃષ્ણા બનાવે ને એવી સેન્ડવિચ ના થાય અહીંયા, ગમે અહીંયા બનાવો તમે. ટ્રાય તો હાલો ટ્રાય કરીએ ને મળીએ આગળ. બરોડા બસ સ્ટેન્ડ પર રાજુભાઈ સેન્ડવિચ બનાવે છે, બહુ મસ્ત બનાવે છે. કોઈ આવો તો ટ્રાય કરજો. બોમ્બે સેન્ડવિચ કરીને છે, બહુ મસ્ત બનાવે છે. ને 20નો ટાઈમ હતો બસનો, અને અત્યારે 10:35 જેવું થયું, પણ હજી બસ આવી નથી. હજી રાહ જોઈ છે. હવે એમ કહે છે કે 11 વાગે આવશે. જોઈએ હવે કેટલાક વાગે આવે એ પ્રમાણે, જેટલા વાગે આવે એ પ્રમાણે જણાવશું તમને. મિત્રો બસ આવી ગઈ છે અત્યારે, 20 મિનિટ લેટ છે. 10:40 એવી છે, 10:20નો ટાઈમ હતો. સીટમાં હવે એસટીમાં એ પ્રોબ્લેમ છે. અમે જે બુક કરાવી હતી 29-30 વિન્ડો હતી ને 29 સાઈડની ડબલની સીટ હતી, અને આમાં ડબલની સીટ સામે એના 3ની સીટ આવી છે. બુક કરતી વખતે 2ની સીટ હતી ને અત્યારે 3ની સીટમાં આવ્યું છે. તો આ રીતના ગુજરાત એસટીનું હાલે છે. સરકાર ડ્રીલમ ડોલે ચાલે છે બધું ગુજરાત સરકારનું. જો આ રીતના છે, ડબલનું સીટિંગ હતું ને 3માં આવ્યું છે. હવે આમ નંબરનું પણ જો તમારે નંબર આપવો હોય તો વેબસાઇટમાં અપડેટ કરી દો. આ રીતના તો ના હાલે. ફાઇનલી ગાઈસ પાવાગઢ એસટી ડેપોએ પહોંચી ગયા છે, અને હવે અહીંથી માછી ઉપર જવાનું છે આપણે. જો આ ટાઈપનું કંઈક પાવાગઢ છે. હવે આગળ જઈને કંઈક પ્રાઇવેટ વાહનમાં ઉપર જવાનું, કારણ કે માછી સુધી બસ જાય છે પણ એ 1:30 વાગે આવે છે, અને અત્યારે 12 વાગ્યા છે, એટલે 1.5 કલાકની વાર છે. તો ઉપર ક્યાંક પ્રાઇવેટ વાહનમાં જાવું. ટ્રાફિક અત્યારે બહુ થઈ ગયો છે. અમે લોકો આ ગાડીમાં 18 જણા બેસીને આવ્યા. કેટલા 18 જણા? માંડ બેસાણું. આવું છે અત્યારે બધી જગ્યાએ. અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. ટ્રાફિક અત્યારે અહીં સુધી છે. ટ્રાફિક, પબ્લિક બહુ છે. જો તમે વ્યૂ જો, સામે મંદિર દેખાય. અને આ બધા થાકી ગયા અત્યારે. કૃષ્ણ કે થાકી ગઈ. હાલીને જવું હોય તો આ ડાયરેક્ટ અહીંથી સીડી જાય છે, અને આવડન ખટોલા માટે છે. હાલીને જવામાં ડાયરેક્ટ આ સીડી. ઓહો, ટ્રાફિક તો જો 200-300 મીટર લગભગ લાઈન છે લાંબી.
ફાઇનલી લાંબી લાઈન પછી ઉડન ખટોલા સીડીઓ ચડીએ. આ સારું હોય, ગરમી નથી એટલી બધી, તડકો ઓછો છે પણ એટલો બધો નથી. હવે તડકો થાય છે પણ હવે નહીં નડે. આપણે આ શેડની નીચે આવી ગયા છે. ચાલો મળીએ આગળ. આખો રોપવે લાઈનનો મેપ છે. આ ઝાડ શેનું છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. પહેલાં લાગ્યું કે ફેક છે, આર્ટિફિશિયલ પ્લાન્ટ છે, પણ સાચું છે. તો કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. ઉડન ખટોલાની ટિકિટ અહીંથી લેવાની છે. તમે ઓનલાઈન બુક કરી શકો પણ એક દિવસ અગાઉ બુક કરવું પડે. પ્રેઝન્ટ ડેમાં ના થાય બુક. ફાઇનલી ટિકિટ મળી ગઈ છે અને આગળ આમ જાય છે. હજી લાઈન તો એટલી ને એટલી જ છે પબ્લિક. ઉભી ગયા છે હજી લાઈન. ક્યારે ઉપર કંઈ ખબર નથી. હજી લાઈનમાં ઊભા, હજી વારો આવ્યો નથી. એટલે 2 કલાક ત્યાં ઊભા છે લાઈનમાં. આમ દેખાડજો આમ. હવે કંઈક વ્યૂ આમ દેખાણું સારું. હજી કઈ ઉપર ચડીનું કઈ નક્કી નથી. વારો આવી જાય 5 મિનિટની અંદર એવું લાગે. હવે કંટાળી ગયો. અમે બે એટલે ઉભા અહીંયા વધારે જણા હોય. 600 નો આમાં આવે. 600 નો ગ્રુપ જાય અંદર. અમે બેસી ગયા અહીં. ફાઇનલી વારો આવી ગયો. 2 કલાકની મજૂરી. હાલો ઉડન ખટોલાની બહાર નીકળી ગયા છે. સુકૂન મળ્યો બહાર નીકળીને. જો આ રીતના સીડીએથી જવાનું છે. હવે આ રીતનું કંઈક વ્યૂ છે ત્યાંથી. એ કાન એમ જ હોય. બસ મારે એમ જ થયું હતું. આટલે આ વખતે એમ જ થયું. ફાઇનલી પહોંચી ગયા. હાલો ઉપર જઈને મળીએ. તો કૃષ્ણને બીક લાગતી હતી ને થાકી ગઈ છે. આજ લાઈનમાં ઊભી ઊભીને થાકી ગયા. બીજું કંઈ નથી. અમારે દ્વારકાથી પહોંચતા અહીં વાર નથી થઈ ગઈ ને એટલી આ લાઈનમાં ઊભા. ખાલી ઉપર પૂકી ગયા છે. નારિયેલ ને બધું લઈ લીધું પ્રસાદી. હવે આગળ જાય છે. સીડીઓ ચડી ચડીને થાકી ગયા. લિમિટ પૂરી થઈ ગઈ. ઉડન ખટોલામાં આવ્યા ને તો જોઉં તમે વ્યૂ જોવો એક વખત બતાવું તો તમે. વાવ. અહીંયા ટ્રસ્ટ સંચાલિત પ્રસાદીનું છે. નારિયેલનું આ બાજુ છે વધારવાનું. વધારે નહીં. આ રીતે છે કંઈક. હાલો જઈએ ઉપર.
બેસી ગયા એક પણ થાકો જય માતાજી પહોંચી ગયા છીએ પાવાગઢ મહાકાલી મંદિર ટાઈમ બહુ લાગ્યો પણ ફાઇનલી પહોંચ્યા દર્શન થઈ ગયા છે અને હવે અમે અહીંથી નીચે જઈએ છીએ નારિયેલને વધારી દીધું છે અને અમે નીચે અહીંયાથી ઉપરથી નીચે આવી ગયા હવે ધીમે ધીમે નીચે જઈએ રોપવે સુધી અને અહીંયાથી રોપવેમાં બેસીને હવે મળીએ નીચે ડાયરેક્ટ આ માથાની પટ્ટી છે અહીંયા બાંધવાની છે એટલે એ બાંધીને હવે મળીએ ડાયરેક્ટ નીચે સુરત કટોલામાં આપણે એમ કે ભાઈ આવવામાં જ લાઈન છે આવવામાં લાઈન નથી ખાલી જવામાં લાઈન છે જુઓ તમે કેટલી બધી લાઈન અહીંથી હજી તો લગભગ 200 મીટર જેટલું થતું હશે આટલી બધી મોટી લાઈન છે બસ બસમાં બેસી ગયા તો ફાઇનલી અમે બરોડા પૂરી ગયા છે રૂમે પાવાગઢથી લગભગ 2 કલાક થયો છે બસમાં અને હવે થાકીને ત્યાં થઈ ગયા હવે બોલવાની અહીંયા નથી રહી બેટરી જરાય છે નહીં કેવી થઈ ગઈ નથી થઈ ગઈ ખોટું બોલે છે નીકળ્યા થયું ને એ બધી બસમાં નીકળ્યું જ કહી રહ્યા છે તો આજના વ્લોગ માટે એટલું જ બહીને રહેજો આ રીતે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કમેન્ટ કરીને જણાવજો અમારો વ્લોગ કેવો લાગ્યો તમને એટલે અમને ખબર પડે કે અમારે શું કરવું તો મળીએ નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ